નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની છે। 17 ડેમોમાંથી મોટા ભાગના ડેમ ખાલીખમ થઈ ગયા છે, જ્યારે વિસાવદરનો પ્રેમપરા ડેમ સંપૂર્ણપણે ખાલી છે। ઓજત 2 ડેમમાં માત્ર 7.73% પાણીનો જથ્થો બચ્યો છે। આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે તો જિલ્લામાં પાણી કટોકટી સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। લખનૌની આગ દુર્ઘટનામાં 15 લોકોના મોત બાદ દેશભરમાં કોચિંગ ક્લાસની ફાયર સેફટી મુદ્દે ચિંતા વધી છે। આ વચ્ચે રાજકોટના અમીન માર્ગ પર આવેલા MFL ક્લાસીસમાં મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, ત્યારે આ રિયાલિટી ચેક દરમિયાન ગંભીર બેદરકારીઓ સામે આવી છે। ક્લાસીસની બહાર 3 માળનું પતરાનું ડોમ, અંદર લોખંડની સીડીઓ અને બહાર ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો, ત્યારે સુરક્ષા વ્યવસ્થાની અછતને લઈને વિદ્યાર્થીઓની સલામતી અંગે અનેક સવાલો પણ ઊભા થયા છે। હકીકતમાં જો રાજકોટની પ્રજાની સેવા કરવી હોય તો આવા કોચિંગ ક્લાસો છે ત્યાં જયવીરોની ટીમ જઈ અને જોવે કે અહીંયા એક્સિડન્ટ થાય એવું છે તો જ અધિકારીઓ ઉપર પ્રેશર આવે, નીચલા અધિકારીઓ ઉપર પ્રેશર આવે, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ વિઝિટ કરે, મેયર અને કમિશનર શ્રી, તો નીચલા અધિકારીઓ ક્યાંય ભ્રષ્ટાચારી રૂપી પૈસા જાલવાનો એક પણ જગ્યાએ હિંમત ન કરે। બીજી વાત છે કે કોઈ પણ સત્તાધારી પક્ષના લોકો એમને જે તાકાત આપતા હોય ભ્રષ્ટાચાર કરવાની એ પણ ના આપે, કારણ કે મુખ્ય ચહેરા બે મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી અને મેયર શ્રી બંને નીકળે તો નીચેના લોકો પણ ડરે। એટલે આ કામ માત્ર કાગળ ઉપર ન રહે, વિઝિટ થાય મુખ્ય અધિકારીઓની તો જ આમાંથી બચી શકાય, આવું સ્પષ્ટ અમે માનીએ છીએ। રાજકોટ મહાનગરપાલિકાની કટારિયા ચોકડી ખાતે 576 આવાસોના નિર્માણ માટેની યોજના ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ વિવાદમાં આવી છે। ભાજપના મહામંત્રી વલ્લભ દુધાત્રા અને કોર્પોરેટર દિલીપ લુણાગારિયાએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમક્ષ રજૂઆત કરીને રોડ ટચ પ્લોટ પરની આવાસ યોજનાને અન્ય સ્થળે ખસેડવા અને હાલના પ્લોટનો હેતુફેર કરવાની માંગ કરી છે। રજૂઆતમાં દલીલ કરવામાં આવી છે કે પ્લોટનો અન્ય ઉપયોગ કરવાથી કોર્પોરેશનને વધુ આવક મળી શકે છે। ભાજપના જ આગેવાનો વચ્ચે મતભેદ સામે આવતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે। જે તે વખતે આવાસ યોજનાનો જે પ્રોજેક્ટ આખો છે એ 150 ફૂટ રિંગ રોડ ટચ છે અને વેચાણનો જે પ્લોટ છે તે અંદરની સાઈડ 60ના રોડ ઉપરનો છે। તો એમને એવી રજૂઆત કરી કે આ આવાસ યોજના 60ના રોડ ઉપર બનાવીએ અને 60ના રોડનો જે વેચાણ હેતુનો પ્લોટ છે એ આપણે રિંગ રોડ ઉપર લઈ લે તો ભવિષ્યમાં કોર્પોરેશનને વેચાણ હેતુનો પ્લોટ છે તો ક્યારે આવક કરવી હોય તો અહીંયાની કિંમત વધારે મળે તો કોર્પોરેશનને સીધો ફાયદો થાય, અથવા તો કોઈ પણ એવો પ્રોજેક્ટ જે આપણે 150 ફૂટ રિંગ રોડ ટચ કરી તો લોકો સહેલાઈથી તે સેવાઓનો લાભ લઈ શકે, આ ટાઈપની રજૂઆત કરવા મને આવ્યા હતા। વાત કરીએ હાલ મહત્વના સમાચારની તો સમાચાર હાલ મળી રહ્યા છે। ટેન્ડર પ્રક્રિયા રાજકીય વિવાદમાં સપડાય છે। ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓ જ યોજનાનો વિરોધ નોંધાવી રોડ ટચ પ્લોટનો હેતુફેર કરવાની અને સ્થળ પરિવર્તનની માંગ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રજૂઆત કરી છે। આ મુદ્દે આવાસ યોજનાના અમલમાં વિલંબ થવાની શક્યતા વચ્ચે હેતુફેર અંગે અંતિમ નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકાર પાસે હોવાનું સામે આવ્યું છે। રજૂઆત એ લોકો એવી કરવા આવ્યા હતા કે જે તે વખતે આવાસ યોજનાનો જે પ્રોજેક્ટ આખો છે એ 150 ફૂટ રિંગ રોડ ટચ છે અને વેચાણ હેતુનો જે પ્લોટ છે તે અંદરની સાઈડ 60ના રોડ ઉપરનો છે। તો એમને એવી રજૂઆત કરી કે આ આવાસ યોજના 60ના રોડ ઉપર બનાવીએ અને 60ના રોડનો જે વેચાણ હેતુનો પ્લોટ છે એ આપણે રિંગ રોડ ઉપર લઈ લે તો ભવિષ્યમાં કોર્પોરેશનને વેચાણ હેતુનો પ્લોટ છે તો ક્યારે આવક કરવી હોય તો અહીંયાની કિંમત વધારે મળે તો કોર્પોરેશનને સીધો ફાયદો થાય, અથવા તો કોઈ પણ એવો પ્રોજેક્ટ જે આપણે 150 ફૂટ રિંગ રોડ ટચ કરી તો લોકો સહેલાઈથી તે સેવાઓનો લાભ લઈ શકે।
સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના મકાનોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 4 વર્ષમાં અહીં પાણી લીકેજ અને ડ્રેનેજની સમસ્યાઓ સતત જોવા મળી રહી છે. અનેક વખત ફરિયાદો કરવા છતાં તાત્કાલિક લીપાલોતી કામ કરવામાં આવી દેવામાં આવવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિકોમાં મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ઉકેલની માંગ ઉઠી છે. ચાવી આપીને 4 વર્ષ થઈ ગયા છે. અમે કેટલી વખત તારવારી ગયા છે તો બી અમને આ લોકો કંઈ જવાબ નથી આપતા. બરાબર, હા અવસ્થામાં માણસ જોઈ જશે એમ કે ને એવું લાગે તો તમે તમારી રીતે જોઈ લેજો એમ કે. અમે ઘણી વખત બધા ઘરોમાં બી બહુ લીકેજ આવે છે. 4થા માળ લગી લીકેજ થાય છે ને અમે વિડીયો લાખીને થાકી ગયેલા છે. હવે હાવ કંટાળી ગયા છે અમે સાહેબ. અમારા સળિયાથી ખાટાવા થઈ ગયા છે સાહેબ. હવે અમે જલ્દી કંઈ નિવારણ આવે તો સારું. અમે તો બહુ હેરાન થઈ ગયેલા છે મોટા ભાઈ. ત્યારથી રહેવા આવ્યા ત્યારથી લગભગ 3-4 વાર રજૂઆત કરી. એકવાર મીડિયામાં પણ આપ્યું. સંઘવી સાહેબ આવ્યા હતા ત્યારે પણ અમે રજૂઆત કરેલી છે, પણ અમારું કોઈ સુનવાઈ થતી નથી. અમે લોકો પાસે મેન્ટેનન્સ લેવા જઈએ છીએ તો લોકો મેન્ટેનન્સનું બહાનું કાઢે છે. પાણી અમનું લીકેજ બંધ કરાવો તો જ મેન્ટેનન્સ આપીએ. અમારે સોસાયટીનું 5 લાખ રૂપિયા મેન્ટેનન્સ બાકી છે. અમે કેવી રીતે સોસાયટી ચલાવીએ? લોકો મેન્ટેનન્સ નથી આપતા પાણી લીકેજના બહાને. તો હવે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારું લીકેજ પહેલાં બંધ કરો તો અમારી सोसाइटी सुचारू रूप से चाले. तकलीफ तो बहुत है. 4 वर्ष से पानी आ रहा है हम लोग के बिल्डिंग में. हर रूम में दीवार में फटा हुआ है. कोई दीवार अच्छी नहीं है. सारा सुविधा यहाँ बेकार है. सब सरकारी के नाम पे सब बेकार सिस्टम किया है. सब पानी आ रहा है. पानी का हम लोग कितना बार कंप्लेंट किए, कोई सुनवाई नहीं हो रहा है. अधिकारी लोग आते हैं, आके चले जाते हैं. हर सांध्वी भी आए, वो बैठे थे 6ठे महले पे, वो वहाँ पे पानी टपक रहा था, वो भी देखे थे. आज तक वो फिर वापस नहीं आए. बहुत सारा पानी आता है. मेरे रूम में भी पानी आता है और अदर तो देखा जाए सबका ही यही प्रॉब्लम है. और कितनी बार बोला जाता है लेकिन कुछ काम होता ही नहीं है. कितनी बार हर संघवी भी आए लेकिन कोई भी काम नहीं हुआ. हमारा ये कंप्लेन है कि जितनी जल्दी हो सके वो सुधारा जाए. એટલો પાણી પડે છે કે હદ વગર આખો નેર ભરાઈ જાય આમાં. એટલે પરેશાનથી મેં કંઈ અહીંયા રહેવા નહીં આવતો. ભાડેથી રહું છું. હવે આ તમે કમ્પ્લેન ક્યાં કર્યું? બસ અહીંયા કરેલા, પેલા મ્યુનિસિપાલિટીમાં બી કરેલા, પેલા અમારા પ્રમુખ છે એને બી વાત કરેલા હતા હવે. પણ એ કે કરવું એ કોઈ કરતા જ નથી. સુરેન્દ્રનગરના પાટડી ખાતે 11 પ્રાંત અધિકારી કચેરીઓ ખાતે ઉગ્ર રજૂઆત કરી છે. હિન્દુસ્તાન સોલ્ટ કંપની દ્વારા ખાનગી કંપનીને ભાડાપટ્ટે જમીન આપવા મામલે વિરોધ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા પાળા બાંધવાની કામગીરી શરૂ કરાતા અગિયારાઓની રોજીરોટી પર અસર પડી રહી છે. આ મામલે અગિયારાઓ કંપની આપવામાં આવેલ જમીનનો કરાર રદ કરવાની માંગ કરી રહ્યા છે. હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ એની 5000 એકર જમીન જે પ્રાઇવેટ કંપનીને ભાડાપટ્ટે આપી છે, એના કારણે અમારા જે મીઠા કામદાર હતા હિન્દુસ્તાન સોલ્ટ કંપનીના, એ આજે બેકાર બની ગયા છે અને એમને આજુબાજુના ખેતરોમાં મજૂરી કરવા માટે જવું પડે છે. ગાંધીધામ કચ્છની અંદર મીઠું પકવવા માટે જવું પડે છે. એટલે અમારા તમામ અગરિયા હિન્દુસ્તાન સોલ્ટ કંપનીના હતા એ આજે ટોટલી બેકાર થઈ ગયા છે. હિન્દુસ્તાન સોલ્ટ કંપની જે ભારત સરકારનો ઉપક્રમ છે, એણે આ અગરનો સોદો કરી, આ નાના કચ્છના નાના રણનો સોદો કરી, જે સદીઓથી જે અગરિયાઓ પરંપરાગત રીતે જે મીઠું પકવી રહ્યા છે, એ અગરિયાઓના પેટ ઉપર લાત મારવાનું કામ કર્યું છે. અને અમે આ માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ હિન્દુસ્તાન સોલ્ટ અને પદ્મનાભ બ્રોકેમનો જે કરાર છે ને રદ કરવામાં આવે. જે લોકોએ રણની અંદર, સેન્ચુરીની અંદર, ઘુડખર અભયારણ્યની અંદર જે તમામ કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે, એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. મહુવા નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ નોટિસ આપ્યા છતાં ગેરકાયદેસર દબાણ ન દૂર કરાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના બંદર રોડ પર અને ખારજાપા વિસ્તારમાં આવાસ યોજનામાં ગેરકાયદેસર દબાણ કરવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતા આ કાર્યવાહી કરવામાં આવી છે. ટૂંક સમયમાં શહેરના અન્ય દબાણો પર બુલડોઝર ચાલશે. કે બહુ લાંબા સમયથી જે છે એ કબજો કરી અનધિકૃત રીતે માલ ઢોર ને બધું રાખી અને જગ્યા લાંબા સમયથી આ બચાવી પાડેલી જેવું છે. એટલે નગરપાલિકાને ધ્યાન ઉપર આવતા અમે નોટિસો એમને આપી હતી. નોટિસો આપ્યા બાદ સમય આપ્યો, તેમ છતાંય ત્યાંથી જે જગ્યા છે એ ખાલી કરેલ નહોતી. એટલે આજે નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત રાખી અને આજે આ જે કંઈ પણ અનધિકૃત બાંધકામ છે એને દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ કરેલી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિ અને પરીક્ષા પ્રણાલી સામે મોરચો માંડ્યો છે ત્યારે ભાવનગરમાં વાઘાવાડી રોડ પર આવેલા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વર્તમાન સરકાર હેઠળ શિક્ષણ વ્યવસ્થા એક દંડાધારી કૌભાંડ બની ગઈ છે જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષાના નામે કરોડો રૂપિયાનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીઓના અવાજને બુલંદ કરવા માટે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં પણ છાત્ર ગર્જના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ભાજપાની સરકારે જે ચેડા કરી રહી છે એ ચિંતાનો વિષય છે એ ચિંતાના ભાગે કોટા ખાતે કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજીએ વિદ્યાર્થીઓ વચ્ચે એના પ્રશ્નો સાંભળ્યા અને વિદ્યાર્થીઓએ એક સુરે કહ્યું કે અમને આ ભાજપાની સરકારની જે પરીક્ષા લેવાની જે પદ્ધતિ છે એમાં અમને ભરોસો નથી અને એ ભરોસા તૂટવાના કારણે અમારા કરોડો રૂપિયાનો ખર્ચો માનસિક રીતે અમે અપથ્યા છીએ સમયની અમારી બરબાદી થઈ છે ગીર સોમનાથ જિલ્લામાં મહેસૂલ વિભાગ દ્વારા બિનનંબરી સરકારી સર્વે નંબરની જમીન મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ 5 કરોડની કિંમતની 3291 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઈ છે ઇમરાન મોહમ્મદ ખાસાબ દ્વારા આશરે 6 વર્ષથી બાંધકામ ખડકી દેતા મામલો છે તે ગરમાયો હતો રાજકોટ જિલ્લાના જેતપુરમાં શિવમ પાર્ક વિસ્તારમાં રહેતા 35 વર્ષીય અમિત શુક્લા નામના યુવકે પોતાના નિવાસ સ્થાને ગળે ફાંસો ખાઈ જીવનને ટૂંકાવ્યું હતું યુવકે અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલ પોલીસે હોસ્પિટલ પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અમરેલી જિલ્લાના વડિયા ખાખરિયા રોડ પર નર્મદા પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો લાઇન તૂટી જતા પાણીના ઊંચા ફુવારા ઉછળતા જોવા મળ્યા હતા અને મોટી માત્રામાં પાણી આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયું હતું ભંગાણના કારણે નર્મદાનું પાણી ખેડૂતોના ખેતરમાં પણ વહેતું થયું હતું બોટાદ શહેરના કૃષ્ણસાગર તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો તળાવ પાસે મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી ફાયરની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી સુરેન્દ્રનગરના કંથારિયા ગામમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે એલસીબીએ બાતમીના આધારે દરોડા પાડી જુગાર રમતા 7 ઈસમોને રંગે હાથે ઝડપ્યા છે દરોડા દરમિયાન રોકડ સહિત કુલ રૂપિયા 3.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીઓને ઝડપીને ચુડા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોઠી અને મહિકા ગામે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાન હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન કલેક્ટરે બાળકો સાથે સંવાદ કરીને તેમના કૌશલ્યોને સમજવાનો પ્રયાસ કર્યો હતો આંગણવાડી બાળવાટિકા ધોરણ 1 અને ધોરણ 9માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કર્યું હતું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે એસઓજી અને સુત્રાપાડા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 16.767 કિલો ગાંજો એક સાથે શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી પોલીસે રૂપિયા 8.42 લાખ કિંમતનો ગાંજો અને મોબાઈલ ફોન જપ્ત કર્યો છે હનુમાન મંડી ફળિયામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે આરોપી વિક્રમ ભોળાની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે પોલીસને શંકા છે કે આરોપી ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરિયાજ બાજા બંદરેથી માછીમારો પર પ્રતિબંધ હોવા છતાં દરિયામાં માછીમારી કરવા ગયેલા 5 માછીમારોને માંગરોળ મરીન પોલીસે ઝડપી પાડ્યા છે ગુજરાત રાજ્ય મત્સ્ય ઉદ્યોગ કમિશનર કચેરીના પ્રતિબંધક હુકમનું ઉલ્લંઘન કરી તેઓ દરિયામાં ઉતર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે દરિયાથી પરત ફરતી વખતે પોલીસે કાર્યવાહી કરી કાયદેસરના પગલાં હાથ ધર્યા હતા
જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીકના ગામની યુવતી સાથે દુષ્કર્મના આરોપમાં પોરબંદરના એક જીઆરડી જવાનને પોલીસે ઝડપી લીધો છે. આરોપી પર મળતી વખતે યુવતીના બીભત્સ ફોટા પાડી તેને ધમકાવી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવા આરોપો છે. ત્યારે કેશોદ પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. 15 એપ્રિલ 2024ના રોજ આ આરોપી છે એ કેશોદ જે ભોગ બનનાર જે ફરિયાદી છે તેના ઘરે આવેલો અને ત્યાં પણ તેના જે ફોટો છે તે વાયરલ કરવાની ધમકી આપી અને આ યુવતી સાથે જે દુષ્કર્મ આચરેલું. હાલ આ જે ભોગ બનનાર યુવતી છે તે પુખ્ત વયની હોય, પરંતુ જે ગુનો બન્યો તે સમયગાળાની તેની ઉંમરને ધ્યાને રાખી કેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપી અરમાન જુસુફભાઈ મકવાણા વિરુદ્ધ પોક્સો એક્ટ તથા બીએનએસની જે દુષ્કર્મની જે સેક્શન છે તે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીને કેશોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ શરૂ છે. ગીર સોમનાથ એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વેરાવળના 80 ફૂટ રોડ નાકા પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોરવાડના ચિરાગ બારિયા, રાકેશ વાઢેર, રોહિત વાઢેર અને ધનસુખ ભુવાને 576 બોટલ વિદેશી દારૂ તથા કાર સહિત કુલ 5,87,600નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે યુનુસ મકરાણી અને રાજેશ ઉર્ફે રાજ્યો પિદવાણી ફરાર થઈ ગયા હતા. બંનેને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે. મહોરમ પર્વને લઈને જામનગરમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે રાજકોટ રેન્જના આઈજી નિર્દિત રાય આજે જામનગરની મુલાકાતે આવ્યા છે. તેમના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પોલીસ અધિકારીઓ હાજર રહેશે. બેઠકમાં મહોરમ દરમિયાન યોજાનારા તાજિયા અને જુલુસને લઈને સુરક્ષા અને સંકલન અંગે ચર્ચા કરવામાં આવશે. કચ્છના મુદ્રા ખાતે દેશના પ્રથમ પ્રાઇવેટ એરપોર્ટ ટર્મિનલનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રાઇવેટ એરપોર્ટ ટર્મિનલનો ભવ્ય પ્રારંભ થતાં સ્થાનિકો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. આ ઐતિહાસિક પ્રસંગે જીત અદાણી, રક્ષિત અદાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ નવા એરપોર્ટની શરૂઆત સાથે જ હવે મુદ્રાથી સુરત, મુંબઈ, દિલ્હી અને ગોવા જેવા દેશના મુખ્ય શહેરો માટે સીધી ફ્લાઇટ ઉડાન ભરશે. મુન્દ્રા અદાણી પોર્ટ દ્વારા 4 શહેરોને જોડતી નવી એક આજે હવાઈ સેવા શરૂ થઈ રહી છે. એમાં ખાસ કરીને મુંબઈ, ગોવા, દિલ્હી અને સુરત. એ સિવાય ટૂંક સમયમાં અમદાવાદથી પણ શરૂ થશે. એ સિવાય કનેક્ટિવિટી માટે બેંગ્લોર અને નાદેલને પણ આ બંને શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કચ્છ માટે ખૂબ આનંદની વાત છે. હું અદાણી ગ્રુપનો હૃદયથી આભાર માનું છું અને ધન્યવાદ કરું છું કચ્છની જનતાને. અને આ અમે પોતાને લકી માનીએ છીએ કે આ નવા એરપોર્ટમાં નવી ફ્લાઇટની જે શરૂઆત છે પબ્લિક માટે ઓપન કરીએ અદાણીએ, એમાં અમે પહેલી ફ્લાઇટ પકડી રહ્યા છીએ, એટલે અમે લકી માની રહ્યા છીએ. જી મેં કીધું એવી રીતે બહુ લકી માની રહ્યા છીએ અને બહુ સારી રીતે આ બધી ફેસિલિટીઝ અવેલેબલ છે. અને આ ફ્લાઇટના કારણે કોઈ પણ સ્ટેટમાં તમે 2 કલાકમાં પહોંચી જશો, એટલી બધી કનેક્ટિવિટી છે. એટલે આ બેસ્ટ સગવડ અદાણીએ ઊભી કરી દીધી છે મુન્દ્રાની પબ્લિક માટે, કચ્છ આખાની પબ્લિક માટે. ઓલપાડના કિમામલી ગામ નજીક ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે એક આઈસર ટેમ્પોના કેબિનમાં અચાનક આગ લાગી હતી. કેબિનમાંથી ધુમાડા નીકળતા ડ્રાઈવર સમયસર બહાર નીકળી જતા સુરક્ષિત બચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા. સુરતના સચિન પાલીગામ વિસ્તારમાં મારામારી થયા હોવાની ઘટના સામે આવી છે. ગાડી જોવા ગયેલા કિશોરો વચ્ચે સામાન્ય બોલાચાલી થયા બાદ બબાલ થઈ હતી. આ વિવાદ બાદ રોષે ભરાયેલા ભરવાડ સમાજના યુવકોએ કિશોરના ઘરે આવી મારામારી કરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારે હુમલાખોરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. रात को मेरे बच्चे के साथ थोड़ा सा कहा सुनी, मतलब एक भड़वारे हैं, नीचे दुकानें हैं, दुकान पे लोग आते हैं, पीते खाते जाते रहते हैं. बच्चा अपना गाड़ी देखने के लिए साइड इधर हुआ तो वो बच्चे ने बोला थोड़ा साइड हटिए, तो उसने मतलब ऐसा गंदा वर्ड निकाला कि उसने बोला कि ऐसा क्यों किसी को बोल रहे हो, तो उसने मतलब क्या कर लेगा ऐसा वैसा कुछ बोला, तो उसने हाथापाई हुआ तो उसने मारा, भाई तुम दोनों ने मारा. उसके बाद वो जाके
कपड़े फाड़े अपने और जा खुद से फाड़े और जाके अपने ग्रुप के जितने भड़वारे लोग थे सबको अपने पूरे खानदान को लेकर आए। कम से कम 100 लोग आए थे। जैसे बड़े वाले बच्चे से थोड़ा कहासुनी हो गई थी, भड़वारा लोग से। भड़वारा का एक बच्चा था, उससे कहासुनी हो गई और उसने क्या किया, फ़ोन करके 100-150 भड़वारे लोग को बुलाया, मेरे गाड़ी का कांच भी फोड़ा। वो लोग घर में घुस के मुझे मारे, मेरे वाइफ को मारे, मेरे बच्चे को मारे। मेरा बच्चा अभी सिविल हॉस्पिटल में एडमिट है और मेरी माँ को भी मारे वो लोग, और गाड़ी में कांच वो सब फोड़ फाड़ दिए वो लोग। સુરતના સરથાણા સિલ્વર બિઝનેસ હબની લા મરીના હોટલમાં 1 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર પતિ પત્નીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે। આ ઘટનામાં પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પતિને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। કોઈ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું સામે આવતા સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સેલ્ફોસ દવા પી અને પોતાના જીવનનો અંત લાવવાની કોશિશ કરેલ જે બનાવમાં સ્ત્રી માનસીનાઓનું મૃત્યુ નિપજેલ છે અને પુરુષ અભય જે હાલ સારવાર હેઠળ છે। પ્રાથમિક રીતે જે આ બાબતની જાણકારી સરથાણા પોલીસ સ્ટેશનને બનતા ત્યાં ત્વરિત પહોંચી જાય તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલાવેલ છે અને પ્રાથમિક રીતે તપાસ કરતા આ બંને વ્યક્તિઓના મેરેજ થઈ ગયેલા હતા, તેઓએ કોર્ટ મેરેજ કરી લીધેલ હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચે રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવતી ગેંગના 4 સભ્યોને ઝડપી પાડ્યા છે, જેમાં 2 મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે। આરોપીઓએ એક વૃદ્ધાને કેફી પદાર્થ સૂંઘાડી બેભાન કરી તેની પાસેથી 1.25 લાખ રૂપિયાની સોનાની બંગડીઓ લૂંટી હતી। લૂંટેલા દાગીના વડોદરામાં વેચી દેવાયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ગેંગે સુરત ઉપરાંત હરિયાણાના ગુરુગ્રામમાં પણ આવી જ લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે। સુરતની લિંબાયત પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત છેલ્લા 1.5 મહિનાથી નાસ્તા ફરતા ડ્રગ્સ કેસના આરોપીને ઝડપી પાડ્યો છે। મીઠી ખાડી વિસ્તારમાંથી 29 વર્ષીય આરોપી વસીમ સૈયદની હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી ગેરકાયદેસર નશાકારક અલ્પ્રાઝોલમની કુલ 70 કેફી ગોળીઓ રિકવર કરાઈ હતી। પકડાયેલ આરોપી અગાઉ વર્ષ 2023માં પણ લિંબાયત પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। સુરતમાં અડાજણ પોલીસે પોક્સો એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। એલપી સવાણી રોડ વિસ્તારમાંથી આરોપી કુશાલસિંહ રાજપૂતની ધરપકડ કરાઈ છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી પણ કરવામાં આવી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં સફળ ઓપરેશન પાર પાડીને આરોપીને જેલ ભેગો કર્યો છે। રાજકોટ જિલ્લાના ઢાક ગામે કૂવામાં કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી। કૂવામાં પ્લાસ્ટર કામ ચાલી રહ્યું હતું ત્યારે સપોર્ટ તૂટી પડતા 2 યુવકો કૂવામાં પડ્યા હતા। ઘટનામાં એક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય યુવકને દરોડાની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ NDRFની ટીમની મદદથી મૃતકનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં ભાયાવદર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી। અમારા ગામમાં અમારા 2 યુવા આશાસ્પદ યુવકો રાજેશભાઈ વારગિયા અને ઉમેશભાઈ સોલંકી બંને પોતાની વાડીએ કૂવાની અંદર નાનું પ્લાસ્ટરનું કામ કરતા હતા। તેમાં અચાનક જેનો સપોર્ટ નીચે રાખેલો હતો એ તૂટી જતા બંને ભાઈઓ કૂવામાં અકસ્માતે પડ્યા હતા। એમાં અમારા એક ભાઈને છે જે થોડીક સામાન્ય ઈજાઓ થઈ હતી, જેને સારવારથી બચાવ થઈ ગયેલો છે, અને અમારા એક ભાઈ કમનસીબે આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું છે। અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર વન વિભાગ એલર્ટ મોડમાં છે। રાજુલા રેન્જ વન વિભાગ દ્વારા છતડિયા અને હિંડોરણા વચ્ચે મધરાત્રે હાઈવે પર આવી ચડેલા 2 સિંહોને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યો હતો। વન વિભાગે સમયસર ટ્રાફિક નિયંત્રિત કરીને સિંહો તેમજ વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી। વાહન અકસ્માતથી બચાવમાં વન વિભાગને મોટી સફળતા મળી હતી। સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।